નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી કરવાના. આપણે જઈશું એવા સમયમાં જ્યારે ભારતની આઝાદીના દાયકાઓ પહેલાં જ આધુનિક બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના બીજ રોપાઈ ગયા હતા. જરા વિચારો, એક એવા રાજા વિશે જેમણે સત્તા પર બેસીને પદ્ધતિસરના દમન અને અસમાનતા સામે સીધી જંગ છેડી દીધી હોય. ખરેખર આજના સમાનતાના સિદ્ધાંતોનો પાયો કેવી રીતે અને કોણે નાખ્યો તેની આ એક અદ્ભુત વાર્તા છે. ચાલો શરૂ કરીએ. હવે 1900ની શરૂઆતના એ સમયની કલ્પના કરો. જ્ઞાતિ પ્રથા અને અસ્પૃશ્યતા તેના સૌથી ભયંકર સ્વરૂપમાં હતા. અને બરાબર એ જ સમયે કોલ્હાપુરના એક શાસક રાજા જાણી જોઈને એક કથિત અછૂત વ્યક્તિની ચાની દુકાને જાય છે અને ત્યાં જાહેરમાં ઊભા રહીને ચા પીવે છે. છે ને ચોંકાવનારી વાત? સવાલ એ થાય કે શા માટે એક રાજાએ આવું ક્રાંતિકારી પગલું ભર્યું હશે? આ માત્ર કોઈ ચા પીવાની સાધારણ ઘટના ન હતી ભાઈ. આ તો એ જમાનાની કઠોર સામાજિક માન્યતાઓના ગાલ પર એક સીધો તમાચો હતો. આખી ઘટનાની પાછળ એક બહુ જ હૃદયદ્રાવક વાર્તા જોડાયેલી છે. ગંગારામ કાંબલે નામના એક દલિત સેવક હતા. થયું એવું કે રાજમહેલના તળાવનું માત્ર પાણી અડકવા બદલ સંતારામ નામના એક મરાઠા સૈનિક અને અન્ય ઉચ્ચ જાતિના લોકોએ ગંગારામને ઢોર માર માર્યો. જ્યારે આ વાત રાજાના કાને પહોંચીને ત્યારે તેઓ માત્ર દુઃખી નહોતા થયા, તેઓ સખત ક્રોધે ભરાયા હતા. તેમણે ખાલી આશ્વાસન આપીને વાત પૂરી ન કરી. ગંગારામને સાચા અર્થમાં પગભર કરવા માટે રાજાએ તેમને કોલ્હાપુરના ભાવસિંગજી રોડ પર એક ચાની દુકાન ખોલવા માટે આર્થિક મદદ કરી. અને હા, એ દુકાનનું નામ શું રખાયું ખબર છે? સત્ય સુધારક ચાની દુકાન. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે રાજા માત્ર મોટી મોટી વાતો કરીને અટક્યા નહીં, તેમણે 4 બહુ જ પ્રેક્ટિકલ પગલાં લીધા. સૌથી પહેલાં તો પેલા અત્યાચાર કરનાર સૈનિકને કડક સજા આપી અને સીધો નોકરીમાંથી જ કાઢી મૂક્યો. બીજું, દુકાન માટે ભંડોળ આપ્યું. ત્રીજું, જ્યારે દુકાન બરાબર ચાલી નહીં ને ત્યારે તેમણે સોડા મશીન ખરીદવા માટે પણ પૈસા આપ્યા. પણ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હતો ચોથું પગલું. રાજા પોતે પોતાના ઉચ્ચ જાતિના દરબારીઓને સાથે લઈને એ દુકાને ચા પીવા જવા લાગ્યા. હવે વિચારો, જ્યાં ખુદ રાજા ચા પીતા હોય ત્યાં દુકાનનો બહિષ્કાર કરવાની કોઈની હિંમત ચાલે ખરી? બિલકુલ નહીં. આ રીતે તેમણે સામાજિક બહિષ્કારના મૂળ યાજ કાપી નાખ્યા. તો આખરે કોણ હતા ક્રાંતિકારી મહાપુરુષ? આ મહાન રાજા હતા, રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજ. તેમનો જન્મ કુર્મી અથવા એમ કહીએ કે કુણબી જાતિમાં યશવંતરાવ તરીકે થયો હતો. અને હા, તેઓ મહાન છત્રપતિ શિવાજી મહારાજના જ વંશજ હતા. જો તમે એમનું આખું જીવન જુઓ ને તો તે બહુજન સમાજ અને વંચિતોને જાગૃત કરવામાં અને તેમને તેમના સમાન અધિકારો અપાવવામાં જ પસાર થયું છે. તેમના શરૂઆતના જીવન વિશે વાત કરીએ તો 1874માં તેમનો જન્મ થયો. 1884માં મહારાણી આનંદીબાઈએ તેમને દત્તક લીધા અને 1894માં જ્યારે તેઓ માંડ 20 વર્ષના હતા ત્યારે તેઓ કોલ્હાપુરની ગાદી પર બેઠા. અહીં નોંધવા જેવી વાત એ છે કે તેમનો ઉછેર ખૂબ જ આધુનિક અને ઉદાર વાતાવરણમાં થયો હતો. અને એના જ કારણે તેમનામાં એ સ્પષ્ટ દ્રષ્ટિ વિકસી હતી કે ભાઈ, રાજાનો સાચો ધર્મ માત્ર ગાદી પર બેસીને રાજ કરવાનો નથી, પરંતુ સમાજમાં સાચો ન્યાય અને સમાનતા લાવવાનો છે. પણ 1894માં જ્યારે તેમણે ખરેખર સત્તા સંભાળી ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી અને ખરેખર બહુ ચોંકાવનારી હતી. આંકડાઓ જુઓ. કોલ્હાપુરના સામાન્ય વહીવટમાં કુલ 71 હોદ્દાઓમાંથી 60 પર માત્ર બ્રાહ્મણ અધિકારીઓ જ બેઠા હતા. બિનબ્રાહ્મણ અધિકારીઓ માત્ર 11. આટલું જ નહીં, લગભગ 500 જેટલા ક્લાર્કની જગ્યાઓમાંથી માત્ર 10 પર જ બિનબ્રાહ્મણો હતા. આ સીધું જ બતાવે છે કે આખા રાજ્યની સત્તા અને વહીવટ પર એક ચોક્કસ વર્ગનો જ સંપૂર્ણ કબજો હતો. સ્વાભાવિક છે કે શાહુજી મહારાજને આ પ્રકારની અસમાનતા જરાય મંજૂર નહોતી. અને આ જ કારણે 26 જુલાઈ 1902ના રોજ તેમણે એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો જેણે આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. 50%. હા, આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી, આ એક સામાજિક ક્રાંતિનો શંખનાદ હતો. શાહુજી મહારાજે ઉચ્ચ જાતિઓના જબરદસ્ત વિરોધની વચ્ચે પણ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં પછાત અને દલિત વર્ગો માટે 50% અનામત લાગુ કરી દીધી. આધુનિક ભારતના ઇતિહાસમાં જાતિના આધારે આ પહેલીવાર અપાયેલી અનામત હતી. એટલે જ તો તેમને અનામતના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીં સૌથી જોરદાર વાત એ છે કે તેમણે પોતાના આ નિર્ણયને કેવી રીતે સમજાવ્યો. તેમણે સમાનતા અને ન્યાયસંગતતા એટલે કે ઇક્વિટી વચ્ચેનો ફરક એક અદ્ભુત ઉદાહરણથી સ્પષ્ટ કર્યો. જ્યારે તેમના દરબારીઓએ આ અનામતનો વિરોધ કર્યો ને ત્યારે મહારાજા તેમને સીધા અશ્વશાળામાં લઈ ગયા. ત્યાં જઈને તેમણે બતાવ્યું કે જુઓ,
જો બધા જ ઘોડાઓને ચણાનો એક જ ઢગલો ખાવા આપી દઈએ તો શું થશે? દેખીતી વાત છે કે તાકાતવર ઘોડાઓ બધું જ ખાઈ જશે અને બિચારા નબળા ઘોડા ભૂખ્યા જ રહેશે. મહારાજાએ બહુ જ સચોટ રીતે સમજાવ્યું કે રાજાનો ધર્મ એ નબળા ઘોડાઓને રક્ષણ આપવાનો છે, જેથી તેમને પણ તેમનો બરાબરનો હિસ્સો મળી શકે. છે ને એકદમ સચોટ અને પાવરફુલ ઉદાહરણ? અને આ નીતિ માત્ર કાગળ પર નહોતી, તેની જબરદસ્ત અસર ગ્રાઉન્ડ પર જોવા મળી. 1912ના આંકડા જ આની સાક્ષી પૂરે છે. આ 50% અનામતના કડક અમલના લીધે માત્ર 10 જ વર્ષમાં કુલ 95 વહીવટી હોદ્દાઓમાંથી બ્રાહ્મણ અધિકારીઓની સંખ્યા ઘટીને 35 થઈ ગઈ હતી અને પછાત વર્ગોને વહીવટમાં તેમનું યોગ્ય સ્થાન અને પ્રતિનિધિત્વ મળવાનું શરૂ થઈ ગયું. આ વાત સ્પષ્ટપણે સાબિત કરે છે કે જ્યારે માળખાગત એટલે કે સ્ટ્રક્ચરલ ફેરફારો કરવામાં આવે ને ત્યારે જ સત્તાનું સંતુલન વંચિત સમુદાયો તરફ બદલાય છે. મહારાજા બહુ સારી રીતે જાણતા હતા કે માત્ર નોકરીઓ આપી દેવાથી કામ પૂરું નથી થતું. મૂળ બીમારી તો અજ્ઞાનતા છે. મહાત્મા જ્યોતિબા ફૂલેના પેલા પ્રખ્યાત શબ્દો તો આપણે સૌ જાણીએ જ છીએ. વિદ્યા વિના મતી ગઈ અને એક અવિદ્યાએ કેટલા અનર્થ કર્યા. શાહુજી મહારાજ જ્યોતિબા ફૂલેના આ વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. એટલે જ તેમણે પછાત અને દલિત જાતિઓમાં જે શિક્ષણનો અભાવ હતો તેને જડમૂળથી દૂર કરવાનું બીડું ઝડપ્યું. કારણ કે તેઓ માનતા હતા કે શિક્ષણ એ જ આ અસમાનતાની સાચી અને એકમાત્ર દવા છે. શિક્ષણના ક્ષેત્રે તેમણે જે પગલાં લીધા તે સાચા અર્થમાં ક્રાંતિકારી કહી શકાય તેવા હતા. તે માત્ર કાયદાઓ બનાવીને બેસી ન રહ્યા. 1917માં તેમણે પ્રાથમિક શિક્ષણ સાવ મફત અને ફરજિયાત બનાવી દીધું. 500થી 1000ની વસ્તીવાળું કોઈપણ ગામ હોય ત્યાં શાળા ખોલી જ દીધી. પણ આમાં સૌથી મોટી અને માસ્ટર સ્ટ્રોક સમાન વાત કઈ હતી ખબર છે? તેમણે મરાઠા, મુસ્લિમ, જૈન અને દલિત વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મફત છાત્રાલયો એટલે કે હોસ્ટેલ શરૂ કરી. તેમનો તર્ક એકદમ સ્પષ્ટ હતો. જો ગામડાનો કોઈ ગરીબ બાળક શહેરમાં ભણવા જાય તો તેના રહેવા જમવાની વ્યવસ્થા હોવી જ જોઈએ. ગરીબી કે અંતર કોઈ દિવસ કોઈના શિક્ષણના માર્ગમાં રોડો ન બનવા જોઈએ. સામાજિક ન્યાયનો આ રથ અહીં જ ન અટક્યો. 1919માં તેમણે એક અત્યંત કડક આદેશ જારી કર્યો. આ આદેશ એવો હતો કે કોલ્હાપુર રાજ્યની તમામ હોસ્પિટલો, શાળાઓ અને સરકારી કચેરીઓમાં કોઈપણ જાતના ભેદભાવ વગર સૌને સન્માનપૂર્વક પ્રવેશ મળવો જ જોઈએ. અને સાંભળો, સાથે એવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો કોઈ અધિકારી દલિત કર્મચારીઓ સાથે અસ્પૃશ્યતા કે ભેદભાવ રાખતો પકડાશે તો તેણે 6 મહિનાની અંદર પોતાનું રાજીનામું આપી દેવું પડશે. ભાઈ, એ જમાનામાં આવી ઝીરો ટોલરન્સ નીતિ હોવી એ ખરેખર કોઈ ચમત્કારથી કમ નહોતું. હવે વાત કરીએ 1920ના એ ઐતિહાસિક માણગામ સંમેલનની. આ એ સમય હતો જ્યારે દલિતોને એક સક્ષમ અને મજબૂત નેતૃત્વની સખત જરૂર હતી. શાહુજી મહારાજે પોતાની અદ્ભુત દૂરદર્શિતાથી ડૉક્ટર B.R. આંબેડકરની પ્રતિભાને ત્યારે જ પારખી લીધી હતી. આ વિશાળ સભાની વચ્ચે મહારાજાએ ગર્વથી જાહેરાત કરી કે મને લાગે છે કે આંબેડકરના રૂપમાં તમને તમારો મુક્તિદાતા મળી ગયો છે અને મને પૂરી આશા છે કે તેઓ તમારી ગુલામીની આ બેડીઓ ચોક્કસ કાપી લાગશે. આ રીતે તેમણે દલિતોના સાચા નેતાને આખી દુનિયા સમક્ષ રજૂ કર્યા. તો શું મહારાજાએ માત્ર સ્ટેજ પરથી મોટી વાતો કરીને શાબ્દિક પ્રશંસા જ કરી? બિલકુલ નહીં. એ સમયે ડૉક્ટર આંબેડકર પાસે દલિતોનો અવાજ બુલંદ કરવા માટે પોતાનું અખબાર શરૂ કરવાના પૂરતા સાધનો ન હતા. ત્યારે શાહુજી મહારાજે આગળ આવીને મૂકનાયક અખબાર શરૂ કરવા માટે પોતાના ખિસ્સામાંથી 2500 રૂપિયાની જંગી આર્થિક સહાય આપી. તેમણે એ વાત સુનિશ્ચિત કરી કે આ શોષિત અને અવાજવિહોણા સમાજને પોતાની વાત રજૂ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ ચોક્કસ મળે. અહીં એક બહુ જ મહત્વનો કન્સેપ્ટ સમજવા જેવો છે કે આર્થિક ન્યાય વિના સામાજિક ન્યાય સાવ પોકળ છે. મહારાજા આ બહુ જ સારી રીતે સમજતા હતા. એટલે જ તેમણે 1917માં બલુદદારી પ્રથા અને 1918માં વતનદારી પ્રથાનો કાયમી અંત આણ્યો. આ એવા કાળા કાયદાઓ અને પ્રથાઓ હતી જેના દ્વારા દલિતોને નાની એવી જમીન આપીને તેમના આખા પરિવાર પાસે પેઢીઓ સુધી ગામ માટે મફત મજૂરી કરાવવામાં આવતી હતી. આ પ્રથાઓને નાબૂદ કરીને મહારાજાએ પેઢીઓથી ચાલી આવતી એ આર્થિક ગુલામીની સાંકળો તોડી નાખી અને દલિતોને ખરા અર્થમાં જમીનના માલિક બનાવ્યા. હવે માત્ર જાતિ વ્યવસ્થાની જ વાત નથી. મહિલા અધિકારોના ક્ષેત્રે પણ તેમના સુધારાઓ એટલા જ આશ્ચર્યજનક અને આગળ પડતા હતા. સામાજિક સમાનતાનું તેમનું વિઝન બહુ જ વિશાળ હતું. જુઓ, 1917માં તેમણે વિધવા પુનર્વિવાહને કાયદેસરની માન્યતા હતી. 1919માં બાળ વિવાહ પર સીધો પ્રતિબંધ મૂકી દીધો. 1920માં દેવદાસી પ્રથા કે જેમાં યુવા છોકરીઓનું ભયંકર શારીરિક શોષણ થતું તેના પર કડક પ્રતિબંધ મૂક્યો. અને સૌથી મોટી વાત, 1920માં જ હિન્દુ કોડ બિલ પસાર કરીને તેમણે સ્ત્રીઓને મિલકતમાં સમાન અધિકાર આપ્યો.
એ સમયના પિતૃસત્તાક મિતાક્ષરા સિદ્ધાંત પર આ એક બહુ જ મોટો અને હિંમતભર્યો પ્રહાર હતો. અને ખેડૂતોને કેમ ભૂલાય? ખેડૂતોના સશક્તિકરણની વાત આવે ત્યારે પણ શાહુજી મહારાજનું યોગદાન અદ્વિતીય છે. તેઓ ઈચ્છતા હતા કે ખેડૂત સંપૂર્ણપણે આત્મનિર્ભર બને. આ માટે તેમણે ભોગાવતી નદી પર એક બહુ જ મોટા રાધાનગરી ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું, જેથી દુષ્કાળનો ડર ન રહે અને ખેડૂતોને આખું વર્ષ સિંચાઈ માટે પાણી મળી રહે. એટલું જ નહીં, ખેતીમાં નવા પ્રયોગો અને આધુનિક પદ્ધતિઓ શીખવવા માટે તેમણે કિંગ એડવર્ડ એગ્રીકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરી અને ખેડૂતોને આધુનિક ઓજારો ખરીદવા લોનની સુવિધા પણ પૂરી પાડી. તો હવે આજના આપણા આ વિશ્લેષણના અંતે એક બહુ જ ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. ભારતની આઝાદીના દાયકાઓ પહેલાં કોઈ એક રાજાએ સત્તા, શિક્ષણ, અર્થતંત્ર અને કાયદા દ્વારા ક્રાંતિકારી સુધારાઓ કરીને બંધારણીય અને સામાજિક સમાનતાનો આવો મજબૂત પાયો નાખ્યો હતો. પણ શું આજના આ આપણા કહેવાતા આધુનિક સમાજે છત્રપતિ શાહુજી મહારાજે જે સમાનતાના વિઝન માટે પોતાની આખી જિંદગી લડત આપી તે ખરેખર પ્રાપ્ત કરી લીધું છે ખરું? આ એક એવો સવાલ છે જે આપણા સૌની પાસે એક ગંભીર વિચાર માંગી લે છે. આ ઐતિહાસિક યાત્રામાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિશ્લેષણ સાથે.